મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. પૂર્વ કચ્છમાં ડ્રગ્સ વિરોધી પોલીસની ઝુંબેશ સતત તેજ બની છે. નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેન અંતર્ગત અંજાર પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમરા તેમજ અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ દ્વારા ગેરકાયદેસર માદક પદાર્થોના વેપાણ અને વેચાણ સામે સતત કાર્યવાહી કરવામાં આવી છે. અંજાર પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર H.A. જાડેજાની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફ અને બાતમીદારો રાખવામાં આવ્યા હતા અને વોચ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે અંજારના નવાનગર રેલવે પાટા નજીકનો રહેતો અબ્દુલ બચ્ચુ ભાભણ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તેના રહેણાંક મકાનને દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન આરોપી અબ્દુલ બચ્ચુ ભાભણને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે ગાંજાનો જથ્થો તેના નાના ભાઈ અલ્તાફ બચ્ચુ ભાભણ પાસેથી મેળવ્યો હતો અને તે ગ્રાહકોને છૂટક વેચાણ કરતો હતો. આ મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ 1985ની કલમ 8C 20B 2A અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ હેઠળ આવી કાર્યવાહી આગળ પણ યથાવત રહેશે તેમ પોલીસ તંત્રએ જણાવ્યું છે.